નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહૂણમ, એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. ગત પાઠના સ્વાધ્યાયની અંદર આપણે પ્રદક્ષિણાની વાત કરી હતી. અષ્ટ પ્રકારે પૂજાના ક્રમની અંદર આજે જળ પૂજા. સામાન્યતઃ પરમાત્મા જે છે એ સવારે આપણે દેરાસર ખોલીએ એટલે ત્યારે આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા કાજો નીકાળીએ છીએ. કાજો નીકાળ્યા પછી જ્યાં પરમાત્મા બિરાજમાન છે તેને મોરપીંછી, કોઈ જીવજંતુ વગેરે ન રહી જાય એના માટે કે મોરપીંછી આખી કરીએ છીએ. મોરપીંછી કર્યા બાદ પ્રભુ ઉપર ક્યાંય કેસર લાગેલું હોય તો કેસર નીકળવા માટે કરી પહેલા સામાન્ય પાણીથી અભિષેક કરી લે, કાં તો પાણી વાળું જે હોય એ કુંડીમાં પાણી લઈ અને એક અંગૂઠનું કે એવું કોઈ કપડું હોય, રોજ જે અંગૂઠનું અને આ અંગૂઠનું અલગ હોય, કપડું લઈ અને એનાથી અવયવો ઉપર ભીનું કપડું કરી અને એને લૂછી લેવામાં આવે અને એ પ્રમાણે ભગવાન એકદમ ચોખ્ખા થઈ ગયેલા હોય. એવા ચોખ્ખા થઈ ગયેલા ભગવાનને આપણે શું કરીએ તો કે દૂધનો અભિષેક કરીએ. દૂધનો અભિષેક શબ્દ દૂધનો અભિષેકમાંથી દૂધ હોતું નથી. વાત જાણે એમ છે કે દેવતાઓ જે છે એ મેરુ પર્વત ઉપર ગયેલા, જ્યારે પરમાત્માનો જન્મ થાય ત્યારે સૌથી પહેલા 56 દિક કુમારિકા જે છે, 56 દિક કુમારિકાનું સિંહાસન કંપાયમાન થાય. ઇન્દ્ર મહારાજનું સિંહાસન પછી કંપાયમાન થાય. પહેલા 56 દિક કુમારિકાનું સિંહાસન કંપાયમાન થાય. 56 દિક કુમારિકા ઉપયોગ મૂકે અને ભગવાનનો જન્મ થયો છે એવું જાણી 56 દિક કુમારિકા આવી અને ભગવાન અને ભગવાનની માતાનું જે સૂચિકર્મ સંબંધી જે કાર્ય કરવાનું હોય બધું કરે. ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થાય. ઇન્દ્ર મહારાજા જે છે એ હરિનયગમીસી દેવને આદેશ આપે, સુઘોષા ઘંટા વગડાવવાનું કહે. સુઘોષા ઘંટા વગડાવવામાં આવે, બધા દેવલોકના દેવોને ખ્યાલમાં આવી જાય અને દેવલોકના દેવો બધા આવે અને પ્રભુનો જન્માભિષેક કરવા માટે કરી અને મેરુ પર્વત ઉપર આવે છે. જ્યારે ભરત અને ઐરાવત, આપણે ભરત ક્ષેત્રમાં છીએ અને સામેની સાઈડમાં ઐરાવત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં જ્યારે પરમાત્માનો જન્મ થાય એટલે મુખ્ય જવાબદારી તરીકે કાં તો મુખ્ય લાભ મળનાર કોણ, મેળવનાર, તો કે સૌધર્મેન્દ્ર મહારાજા. અને સૌધર્મેન્દ્ર મહારાજા, મારે ભક્તિ કરવી છે, મારે ખૂબ પરમાત્માની ભક્તિ કરવી છે, એના માટે કરી પોતે પંચરૂપ ધારણ કરી અને પોતે શું કરે, પેલા માતાની પાસે જાય, માતાને અને પ્રભુ જે છે તે 3 પ્રદક્ષિણા આપે અને કહે, હે માતા, હું દેવોનો અધિપતિ સૌધર્મેન્દ્ર મહારાજા, આપના માટે પુત્ર છે, અમારા માટે તો સ્વામી છે અને આ સ્વામીનો અભિષેક કરવા માટે મારે લઈ જવા છે. આપ જરાય ગભરાતા નહીં, મને આપ અનુજ્ઞા આપો. એમ અનુજ્ઞા આપી વિનંતી કરી અને ભગવાનને શું કરે તો કે માતા પાસેથી લે અને કદાચ ભગવાનની માતાને અવસ્વાપીની નિદ્રા તો આપી દી, પણ કોઈ અવસ્વાપીની નિદ્રા લઈ લે અને બાજુમાં પોતાનો પુત્ર ન દેખે તો માતાને બહુ દુઃખ થાય. એટલે માતાને દુઃખ ન થાય એટલે બાજુમાં એક પ્રતિબિંબને મૂકી અને ઇન્દ્ર મહારાજા છે એ પંચરૂપે ધારણ કરી અને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. હવે ફરી પાછું એક પ્રશ્ન પૂછવામાં આવે કે 5 રૂપ કયા? તો કે 2 બાજુ ચામર ઢાળે, 2 રૂપથી 2 બાજુ ચામર. એક આગળ વજ્ર ઉલાળે, એટલે કે આગળ વજ્ર ઉલાળતા ઉલાળતા છે. જય મેરુ ધરી ઉત્સંગે, ઉત્સંગ એટલે ખોળો, એક રૂપથી પ્રભુને ખોળામાં ધારણ કરેલા છે. અને એક રૂપ છત્ર, એટલે ભગવાનની પાછળ છત્ર, એટલે 2 ચામર, એક વજ્ર, એક રૂપે પ્રભુને ખોળામાં ધારણ કર્યા છે અને એક છત્ર. આવા 5 રૂપ ધારણ કરીને પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. અલગ અલગ દેવોને આદેશ આપવામાં આવેલા છે, અલગ અલગ તીર્થોના પાણી, અલગ અલગ સમુદ્રના પાણી, અલગ અલગ નદીઓના પાણી, એમ ક્ષીર સમુદ્રનું પણ પાણી લાવેલા છે. અને ક્ષીર સમુદ્રનું પાણી કેવું છે, દૂધ જેવા સ્વાદ વાળું છે. એટલે આપણે પણ જે આપણું પાણી જે છે એવું તો આપણી પાસે છે નહીં, એટલે દૂધ જેવા સ્વાદ વાળું કરવા માટે કરી અને એની અંદર શું કરવામાં આવે તો કે દૂધ મિશ્રિત કરવામાં આવે
એમાં બહુ ભાગ પાણીનો હોય, અલ્પ ભાગ દૂધનો હોય, અને એનાથી પરમાત્માને શું કરવામાં આવે તો કે અભિષેક કરવામાં આવે. અને એ વખતે આપણે એની પહેલા સૌથી પહેલા શું કરીએ છીએ, પરમાત્માના અભિષેક કરતા પહેલા આપણે દુહો બોલીએ છીએ કે જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ. જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજ હજો, માંગુ એમ પ્રભુ પાસ. દુહો તો અનેક વખત બોલવામાં આવે, પણ એ દુહાના દરેક અર્થ આપણને સમજાય તો ઓર વિશેષ પ્રકારના ભાવ પૂરાય. જળ પૂજા જુગતે કરો. ફરી પાછો પ્રશ્ન ઉભો થશે, જુગતે કરો એટલે શું? જળ પૂજા તો ખ્યાલમાં આવી ગયું કે પાણી દ્વારા પૂજા, પણ હવે જુગતે કરો એટલે શું આપને પૂછશું. જળ પૂજા જુગતે કરો, આપને પૂછી રહ્યો છું. જુગતે કરો, સુજાતાબેન. પ્રણામ ગુરુજી. હા, મને એવું લાગે છે જાગીને એટલે આપણે અંદર અંદર અંતરચક્ષુથી આપણા એમ આપણે કે અનાદિકાળથી આપણે જે સૂતેલા છીએ તો જાગીને તમે કરો એમ. ના, તો લખો જળ પૂજા જાગીને કરો, એવું લખો. બરાબર. ના, એટલે મેં મારો ભાવ જણાવ્યો. જ્યોતિબેન. ભાવથી કરો એવું થાય સર? ના, તો ભાવથી કરો. જળ પૂજા ભાવથી કરો એવું લખ્યું હોત. કઈ પણ સાહેબજી, એવું થાય જે પણ ગતિમાં જે પણ હોય એ દરેક જણ આ પૂજા એ ભાવથી પ્રભુની પૂજા કરે. પોસિબલ જ નથી. પૂજા જે કરવી હોય તો પૂજા કરવી હોય તો સામાન્ય તો મનુષ્ય ગતિમાં સંભવી બને, દેવ ગતિમાં સમય તિર્યંચો કરે છે વર્ણન, પણ તિર્યંચોને એવો વિશેષ રીતે નથી કરી શકતા. નરક તો બાપડા કરી શકતા જ નથી, એટલે એની તો કોઈ વાત જ ન આવે. શ્રેયસભાઈ. સામૂહિક સાથે કરવું એમ તો લખો ભેગે મળી ભેગા મળી એવું લખો. સુનિલભાઈ. પ્રણામ સર, મારો પણ એ જ ભાવ હતો કે જુગતે કરો એટલે બધા મળીને સાથે સાથે કરો. ના, તો સાથે મળી લખો. રૂપલભાઈ. સવારના ઉગતા સૂર્ય કરો એવું આવે? ના, તો જળ પૂજા ઉગતે કરો. તો કે જળ પૂજા કરવાની કેવી રીતે કરવાની, તો કે યુક્તિપૂર્વક કરવાની. યુક્તિપૂર્વક એટલે સમજણપૂર્વક કરવાની, વિવેકપૂર્વક કરવાની. આપણા દ્વારા ક્યાંય પણ જળ પૂજા કરતી વખતે આપણો કળશ, એ કળશનું નાળચું પરમાત્માને ક્યાંય અડી ન જાય એનું ધ્યાન રાખવાનું હોય. કારણ કે આપણે આપણા બાળકને પણ નવડાવતા હોય ત્યારે ધ્યાન રાખીએ કે ઓલું ટબ લે ને આમાં અહીં અડી ન જાય, નાનું બાળક હોય તો. પ્રભુનું તો એના કરતા પણ આ શરીર કોમળ છે. ત્રણ લોકના નાથ દેવાથી દેવ પરમાત્માનો આજે મને અભિષેક કરવાનો મને અવસર મળ્યો છે, તો ક્યાંય પણ મારા દ્વારા કળશ અડી ન જાય. ક્યાંય એવું ન બને કે અભિષેક કરતા કરતા એવી રીતે હું કે અભિષેક ન કરું કે એના પાણીના જે છાંટા બધી જગ્યાએ નીચે ઉડવા માંડે, એ પાણીના કળશ કે નીચે ઢોળાઈ જાય. ક્યાંય પણ ગભારાની અંદર પ્રવેશ કર્યા પછી મને સંપૂર્ણપણે મારે મૌન રાખવાનું છે, ત્યાં હું ગભારાની અંદર વાર્તાલાપ ન કરું. આ બધું યુક્તિપૂર્વક કરવાનું છે. આ બાજુ સરસ મજાનો અભિષેક ચાલતો હોય, ગભારાની અંદર અભિષેક ચાલતો હોય, ગભારાની અંદર સંપૂર્ણ મૌન રાખવાનું છે, ગભારામાં એક પણ શબ્દ બોલવાના નથી. અને બહાર રહેલા ભક્તો જે સરસ મજાનો ઘંટનાદ, શંખનાદ અને સંગીત ચાલતું હોય અને પરમાત્માનો અભિષેક થતો હોય, આ બધો આપણે વિવેક રાખવાનો છે, યુક્તિપૂર્વક કરવાનું છે. જળ પૂજા જુગતે કરો, એવો યુક્તિપૂર્વક કરવાનો. મેલ અનાદિ વિનાશ, અનાદિકાળના આપણા મેલ જે છે એ મેલ વિનાશ પામે. અનાદિકાળના આત્મા ઉપર લાગેલા કર્મરૂપી જાણે કે કાળા ડાઘા એ દૂર આપણા થાય. હવે ફરી પાછો અહીંયા પ્રશ્ન ઉભો થશે. હું પેલા આખો અર્થ પૂરો કરી દઉં. જળ પૂજા ફળ મુજ હજો,
પરમાત્મા જળ પૂજા આપની કરવામાં આવે અને એનું ફળ જે છે એ મને પ્રાપ્ત થાજો. મુજે એટલે મને, હજો એટલે થાઓ, મને થાય. માંગુ એમ પ્રભુ પાસે. માંગુ એટલે હું માંગુ છું, એમ એટલે એ પ્રમાણે, પ્રભુ એટલે પ્રભુ, અને પાસે એટલે તમારી પાસે પરમાત્મા આવું હું માંગુ છું. હવે ફરી પાછો પ્રશ્ન એક ઉભો થાય, મેલ અનાદિ વિનાશ, એના કરતા પહેલા એક પદ એવું કરીએ કે અભિષેકની જરૂર કોને? અભિષેકની જરૂર પરમાત્માને કે આપણને? કારણ કે આખા બજારમાં ફરનાર આપણે, આ પસીનો થનાર આપણે, એમાંય પાછો ઉનાળો હોય જો ચારે બાજુ ધૂળ એકલું કાળું કાળું થઈ ગયું હોય, બજારના તડકામાં ફરવાનું આપણે, તો અભિષેકની જરૂર આપણને કે પ્રભુને? તો અભિષેક કરીએ છીએ. એક હંમેશા સામાન્યતઃ નિયમ એવો છે, ઉત્તમ લોકોએ જે આચરણ કર્યું હોય એનું આપણે અનુકરણ કરીએ. આપણા વડીલ વગેરે જે આચરણ કર્યું હોય એ આપણે આચરણ કરીએ. એટલે દેવો વગેરે જે છે એ શિષ્ટ ગણાય છે, અને ઇન્દ્ર મહારાજા વગેરે જે આચરણ કર્યું એ પણ આપણે અભિષેકનું આચરણ કરીએ. બીજી વાત, પરમાત્માનું શુદ્ધિકરણ થાય, કદાચ બાહ્ય કોઈ ધૂળાદી શુદ્ધિકરણ થાય છે. બીજી વાત, ચક્રવર્તી જે હોય, ચક્રવર્તીનો જ્યારે 6 ખંડને જીતીને આવે અને એનો 12 વર્ષ સુધી અભિષેક ચાલે. કેટલા વર્ષ ચાલે? 12 વર્ષ સુધી. આમાં પણ બરાબર ધ્યાનમાં રાખવાનું, 12 વર્ષનો અર્થ શું કરવાનો? 12 વર્ષ સુધી આમ કન્ટિન્યુ ચાલુ ના હોય. આજે અભિષેક થઈ ગયો, પછી આવતીકાલે ફરી બીજા દિવસે, એમ 12 વર્ષ સુધી ચક્રવર્તીનો અભિષેક થાય. અલગ અલગ દેશમાંથી રાજાઓ આવે અને રાજાને નમસ્કાર કરે અને કહે કે રાજન, હું તમારા શરણે છું, બસ આપ મને આજ્ઞા આપો, મારું બધું સર્વસ્વ તમારા ચરણોમાં છે. એમ પરમાત્માનો અભિષેક કરવામાં આવે અને પરમાત્માને કહે કે પરમાત્મા, આ જીવનમાં મારી પાસે જે કાંઈ પણ છે અને યાવત હું પણ તમારા ચરણોમાં છું, આ તમને સમર્પણ છે. આ સમર્પણનો ભાવ છે, અને સમર્પણના ભાવની સાથે પરમાત્માને અભિષેક કરીએ. રોજ સવારે અભિષેક કરી અને પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા, આ મારું જીવન આખું તને સમર્પણ છે. આવો સમર્પણનો ભાવ આપણે પેદા કરો, અને આના દ્વારા આપણા અનાદિકાળના જે મેલ જે છે, અનાદિકાળના મેલ જે છે વિનાશ પામે, એવી પરમાત્માને આપણે પ્રાર્થના. હવે પ્રશ્ન ત્યાં, અભિષેક કરવામાં આવે પ્રભુને અને આપણા પાપ ધોવાય ખરા? હા. ચલો હું આપને પૂછું, અભિષેક પ્રભુનો કરવામાં આવે અને આપણા પાપ કેવી રીતે ધોવાય? નવડાવીએ આપણા દીકરાને અને આપણે ચોખ્ખા થઈએ ખરા? આ પોસિબલ ખરું? હાજી પિંકીબેન. પ્રણામ ગુરુજી. એટલે આપણે એ વખતે એવો ભાવવાનો છે કે પ્રભુ, હું તને જળથી નવડાવું છું, પણ મારા આત્મા ઉપર જે કર્મના મેલ પડેલા છે ને, એને તમે ધોઈ કાઢો, સાફ કરો, એમ મારા એ દૂર થાય, એવો ભાવ ભાવીને આપણે કરવાનું છે. એટલે એ રીતે આપણા મેલ દૂર થાય, આત્મા પર પડેલા. સરસ. હાજી રૂપલબેન. હા, એટલે આપણે પ્રભુજીને પાણીથી સ્વચ્છ કરી અભિષેક કરીને, તો સાથે એ રીતે ભાવના ભાવવાની કે અનાદિકાળથી મારા આત્મા ઉપર જે કર્મ મળ લાગેલ, ભાવના ભાવવાની એનો અત્યારે પ્રશ્ન નથી. અધ્યવસાય એવા છોકરાને હોય, નવડાવીએ તો આપણી- આપણે શુદ્ધ થઈએ. હા આપણા દીકરાને નવડાવીએ તો આપણે શુદ્ધ થઈએ. તો હા હા અભિષેક કરવામાં આવે તો હું કેવી રીતે શુદ્ધ થાઉં? પ્રશ્ન આપણો ત્યાં. નિર્જરા થાય ને, કર્મની નિર્જરા થાય, આત્મા એટલો શુદ્ધ થાય. એટલે અહીંયા જે છે એ વિશિષ્ટ પ્રક્રિયા છે. આપણે ગઈકાલે કલ્યાણ મંદિરના પાઠની અંદર વાત કરી હતી. બહુ લાંબી વાત કરતો નથી, પણ ફરી પાછી રિપીટ કરું છું.
શિવલિંગની સામે પગ રાખી સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા જે હતા એ સૂતેલા હતા. બ્રાહ્મણ લોકોએ કીધું કે સંત આ રીતના શિવલિંગની સામે પગ ન રખાય. હવે સંતને મરાય તો નહીં, સાધુ ભગવંત હતા. એટલે રાજાને ત્યાં ફરિયાદ પહોંચી ગઈ. રાજાએ કીધું સમજાવો, અને સમજે તો બરાબર, નહીં તો પછી મારો. એટલે સમજાવવા પણ સમજ્યા. કારણ કે અહીંયા તો કંઈક નવું જ સમજાવવાનું હતું. મારવાનું ચાલુ કર્યું. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજાને મારવામાં આવે. ત્યાં મહેલમાં રહેલી રાણી જે છે એ રાણીને પીડા થઈ. એક રાણી કે આ મને વાગ્યું, બીજી કે મને વાગ્યું. અને રાજા કે ભાઈ બંધ કરાવો, એને મારવાનું બંધ કરો. મારવામાં આવે. અહીંયા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજને અસર થાય છે ક્યાં? રાજાની રાણી. આ તો વિશિષ્ટ પ્રભાવક હતા, વિશિષ્ટ શક્તિ સંપન્ન હતા. અને આજે હું તમને કહું, મેસેજ મારા મોબાઈલમાંથી છોડું અને તમારા બધાના મોબાઈલ શું થાય? વાઇબ્રેટ, એટલું વાગે. પ્રક્રિયા મારા મોબાઈલમાં અને અસર તમારે ત્યાં. પણ કનેક્શન હોવું જોઈએ. કનેક્શન વગર કઈ ન થાય. હા, બાકી જેને કઈ કોન્ટેક્ટ નથી, મારા કોઈ ગ્રુપમાં નથી, એને કઈ એટલું બીપ ના વાગે. પણ જેને કનેક્શન છે એને બીપ વાગે. પ્રભુની સાથે કનેક્શન થઈ જાય તો આપણા કર્મ ધોવાઈ જાય. બસ પ્રભુની સાથે કનેક્શન જોડી દેવાનું છે. અને આ તો ઓર પ્રભુ વિશિષ્ટ તાકાત વાળા છે. એટલે બની શકે કે પ્રભુને અભિષેક કરવામાં આવે અને આપણા અનાદિકાળના મેલ વિનાશ પામે. ઓમ મ્રીમ આ બધા મંત્રાક્ષરો છે. શ્રી, શ્રીથી યુક્ત. પરમ પુરુષાય, પરમાત્મા કેવા છે? પરમ પુરુષ છે. પરમેશ્વરાય, પરમ ઈશ્વર છે. વળી પરમાત્મા કેવા છે? જન્મ, જરા અને મૃત્યુનું નિવારણ કરનારા, સ્વયં પોતાનું પણ નિવારણ કરનારા, અને આપણા પણ જન્મ એટલે જન્મ, જરા એટલે ઘડપણ, અને મૃત્યુ એટલે આપણું ડેથ, એટલે આ ત્રણને જે છે એને નિવારણ કરનારા. શ્રીમતે એટલે શ્રી એટલે લક્ષ્મીથી યુક્ત, દર્શન જ્ઞાન ચારિત્ર લક્ષ્મીથી યુક્ત એવા જિનેન્દ્ર પરમાત્માને જળ દ્વારા હું પૂજા કરું છું અને જળ પરમાત્માને સમર્પણ કરું છું. આવી રીતે આપણે શું કરીએ છીએ? બોલીને 27 ડંકા વગાડીએ. ફરી પાછો પ્રશ્ન ઉભો થયો કે ભાઈ આ 27 ડંકા કેમ વગાડવાના? નહીં 26, નહીં 25, નહીં 28, 27 જ કેમ વગાડવાના? સાધુ પદની પ્રાપ્તિનો આપણો આશય છે આ બધું કરવા પાછળ, એ જાણવા માટે. એક વસ્તુ સ્પષ્ટપણે છે, જેટલી પણ આપણે દેશવીરતીની ક્રિયા કરીએ, દેશવીરતી ધર્મ અથવા સમ્યક્ત્વ ને અનુસંધાન વાળી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો એના પાછળનું લક્ષ્ય એક જ રહેલું હોય. અંતિમ લક્ષ્ય આપણો મોક્ષ છે. પણ વર્તમાનમાં ડાયરેક્ટ તો કઈ મોક્ષ ન મળી જાય. વાયા જવું પડે. જોઈએ છે તો આપણને સુખ, પણ સુખ માટે વ્યવહાર જગતની વાત કરું છું. એ વ્યવહાર સુખ માટે કરીને રૂપિયાની જરૂર પડે એટલે આપણે લક્ષ્ય બનાવીએ રૂપિયા, અને રૂપિયાથી પછી સુખ. વ્યવહાર જગતની વાત છે. એમ અંતિમ લક્ષ્ય આપણો મોક્ષ છે, પણ મોક્ષ સીધી રીતે પ્રાપ્ત ન થાય. એની પેલા દીક્ષા લેવી પડે. એટલે અંતે અંદર ભાવના પડી છે મને દીક્ષાની પ્રાપ્તિ થાવ, સાધુ પદની પ્રાપ્તિ થાવ. અને સાધુ ભગવંતના 27 ગુણ એટલા માટે કરી આપણે 27 ડંકા વગાડીએ છીએ. હર હંમેશા આપણે જાગતા રહીએ. અને શ્રાવકનું એક વિશેષણ છે, સર્વવીરતી લાલશ. સર્વવીરતીની લાલસા વાળો શ્રાવક હોય, એના મનમાં સર્વવીરતી રમતી હોય, હર હંમેશ સર્વવીરતીના વિચારોમાં રમતો હોય, એવો શ્રાવક હોય. શ્રાવકથી શ્રાવિકા પણ સમજી જ લેવાનું છે. એટલા માટે 27 ડંકા વગાડે. દૂધ એટલે દૂધનો અભિષેક નથી, પણ પાણીની અંદર દૂધ મિશ્રિત કરેલું છે એટલે આપણે બોલીએ છીએ દૂધનો અભિષેક. મેરુ શિખર નવર આવે હો સુરપતિ, મેરુ શિખર નવર આવે, જન્મ કાળ જીનવર જીકો જાણી, પંચરૂપ કરી આવે હો સુરપતિ, મેરુ શિખર નવર આવે.
મેરુ પર્વત અને મેરુ પર્વતના શિખર ઉપર જઈ અને શું કરવામાં આવે? તો કે નવરાવે. નવરાવે એટલે કે અભિષેક કરવામાં આવે. એટલે મેરુ પર્વત અને મેરુ પર્વતના શિખર ઉપર જઈ અને શું કરવામાં આવે? તો કે અભિષેક કરવામાં આવે. અને મેરુ પર્વત પણ કેવો સરસ મજાનો મેરુ પર્વત જે આપણને દેખાય, 1,00,000 યોજન ઊંચો એવો મેરુ પર્વત. આ મેરુ પર્વત છે ને, ચિત્રમાં તમને દેખાશે, 1,00,000 યોજન આ મેરુ પર્વત. અને મેરુ પર્વત ઉપર આ જે આવેલી છે પાંડુક વન, અને એ પાંડુક વન જે અહીંયાથી ચિત્રમાં ઉપરથી આપણને દેખાશે કે આ પાંડુક વન, અને પાંડુક વનમાં આપણે ભગવાનનો, અહીંયા આપણે ભરત ક્ષેત્રમાં છીએ એટલે દક્ષિણ દિશામાં અહીંયા અતિ પાંડુ કંબલા નામની શિલા છે. શિલા ઉપર સિંહાસન છે. અને આવા મેરુ પર્વત ઉપર શું કરે? તો કે અભિષેક કરવામાં આવે. એટલે મેરુ શિખર નવરાવે, એટલે મેરુ પર્વતના શિખર પર પરમાત્માનો અભિષેક કરવામાં આવે. મેરુ શિખર નવરાવે. જન્મકાળ જીનવર જી જાણી, પરમાત્માનો જન્મકાળ જાણી, જીનેશ્વર પરમાત્માનો જન્મકાળ જાણી પંચ રૂપ કર્યા, 5 રૂપ ધારણ કરે. હમણાં જ આપણે વાત કરી હતી 5 રૂપ. કયા 5 રૂપ? કોણ બોલશે? 5 રૂપ. પ્રણામ ગુરુજી. ઇન્દ્રના 5 રૂપ. બે ઇન્દ્ર ચામર ઢાળે છે, એક ઇન્દ્ર વજ્ર ઉલાળે છે, ને એક ઇન્દ્ર પ્રભુજીને ખોળામાં લઈને બેસે છે, ને એક ઇન્દ્ર પ્રભુજીની ઉપર છત્ર પકડીને ઉભા રહે છે. સરસ. આવા 5 રૂપ, બે બાજુ ચામર એટલે 2 રૂપ, એક વજ્ર લઈને, એક ખોળામાં પ્રભુને ધારણ કરે છે, અને એક છત્ર લઈને, આવા 5 રૂપ પંચરૂપ કરી આવે હો સુરપતિ, મેરુ શિખર નવર આવે. રત્ન પ્રમુખ અડ જાતિના કળસા, રત્ન પ્રમુખ વગેરે, જેમાં રત્ન વગેરે મિશ્રિત રત્ન વગેરેના કળશો, 8 જાતના કળશો. આપણે તો માત્ર કળશ, આપણા કળશો કેવા? તો કે જર્મન સિલ્વરના, જેમાં જરાય સિલ્વર નહીં, એનું નામ જર્મન સિલ્વર. તો કે આપણે કળશ કેવા? તો કે સામાન્ય કદાચ ચાંદીના વાપરતા હોઈએ. વિશેષ ભાવ હોય તો સોનાના કળશો. આમના કળશો કેવા? તો કે રત્નના, આખા રત્નના, સોના ના કળશો, ચાંદીના કળશો. આ 3 અલગ અલગ, સોનું અને ચાંદી મિક્સ. રત્ન લીધું છે તો રત્નથી શરૂઆત કરું. રત્ન અને સોનું મિક્સ, રત્ન અને ચાંદી મિક્સ, સોનું ચાંદી 2 મિક્સ, રત્ન સોનું ચાંદી અને રત્ન એમ મિક્સ. 7 થયા, અને 8મું માટી. આવા 8 જાતના કળશો હોય અને કળશો દ્વારા અભિષેક કરવામાં આવે. અને એ અભિષેક જે છે એ અડજાતિના કળશો, અડજાતિ રત્ન પ્રમુખ અડજાતિના કળશા, એની અંદર ઔષધિનો પણ શ્રેષ્ઠ એવી ઔષધિઓ છે, એ ઔષધિના ચૂર્ણ એટલે ઔષધિનો પાવડર પણ અંદર મિક્સ કરે છે, એડ કરે છે. ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી, ક્ષીર સમુદ્ર અને વિવિધ પ્રકારના જે તીર્થ, અને આમાંથી શબ્દ છૂટો પાડવાનો, ઉદક એટલે વિવિધ તીર્થોના પાણી, આણી, આણી એટલે કે લાવી, ક્ષીર સમુદ્ર અને વિવિધ પ્રકારના તીર્થના પાણી લાવીને સ્નાત્ર કરી ગુણ ગાવે. પરમાત્માનું સરસ મજાનું સ્નાત્ર કરે અને પછી ગુણ ગાવે, પરમાત્માને સ્તવના કરે. એણી પરે જીન પ્રતિમા કો નવણ કરી, એ રીતે એણી પરે એટલે એ રીતે જીન પ્રતિમા કો નવણ કરી, પરમાત્માનું નવણ એટલે કે નવણ બોલો, સ્નાન બોલો, અભિષેક બોલો, તો કે જીનેશ્વર પરમાત્માનો અભિષેક કરીને બોધિ બીજ મન વાવે.
મનની અંદર સમ્યક્ત્વને વાવે, એટલે કે સમ્યક્ત્વને વાવે એટલે પોતાના બીજ મનની અંદર વાવે અને અન્ય લોકોના મનની અંદર પણ એ બીજનું વાવેતર કરે. અનુક્રમે, આ તો અત્યારમાં હજુ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. હજુ શું પ્રાપ્ત થયું છે આપણને? સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. પછી અનુક્રમે ગુણ રત્નાકર ફરસી. આના બે અર્થ આપણે કરીશું. ગુણ રત્નાકર એટલે ગુણ, કદાચ આ લેખક ગુણ રત્નાકર કોઈ મહારાજ પણ હોઈ શકે કે જેમણે આની રચના કરી હોય. અને બીજો એક અર્થ એવો કરવાનો, ગુણ એટલે ગુણ, રત્નાકર એટલે સમુદ્ર, ઢગલા એવા ગુણો કે પેલા સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, પછી દેશવિધિ, સર્વવિધિ, અનેક પ્રકારના ગુણો પ્રાપ્ત કરી, એવા ગુણ રત્નાકરને ફરસી એટલે સ્પર્શ કરી. જીન ઉત્તમ પદ પાવે. જીન ઉત્તમ પદ એટલે જીનોમાં ઉત્તમ પદ કયું? તો કે તીર્થંકર પદ. અને આ પ્રભુની ભક્તિ કરવા દ્વારા પોતે પણ તીર્થંકર પદની પણ પ્રાપ્તિ કરે, એટલે જીન ઉત્તમ પદ એટલે તીર્થંકર પદની પણ પ્રાપ્તિ કરે. અથવા બીજો અર્થ એવો કરો કે પરમાત્માનો અભિષેક કર્યો, ચોખ્ખા પાણીથી પણ અભિષેક કર્યો અને પછી અનુષ્ણા વગેરે કરીએ. આવા ગુણ રત્નાકર એવા પ્રભુને ફરસી એટલે સ્પર્શ કરી પોતે એવા ભક્તિનો ઓળઘોળ બનેલો હોય કે જેના દ્વારા પોતે તીર્થંકર નામ પદની પ્રાપ્તિ કરે, તીર્થંકર પદને પ્રાપ્ત કરે. આ પ્રમાણે આપણે દૂધના અભિષેક વખતે જે હતું એ જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર. આપણો જ્ઞાન કળશ રૂપ જેવો આપણો આત્મા છે અને એની અંદર સમતા રસથી ભરપૂર એવો આપણો આત્મા છે. શ્રીજીને નવરાવતા એટલે કે શ્રીજીને એટલે કે પરમાત્માને અભિષેક કરતા દ્વારા કર્મ થાય ચકચૂર. આપણા કર્મ જે છે ચકચૂર એટલે કે નાશ થાય છે. આ રીતે આપણે દૂધનો એટલે કે જળ પૂજાની વાત કરી. જળ પૂજામાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. અત્યારમાં એક વ્યક્તિ એક પ્રશ્ન ગમતો એવો પૂછી શકો છો, પછી ફરી પાછો આપનો પ્રશ્ન પતી જાય એટલે ફરી પાછો રેઝ હેન્ડ કરી શકો છો. પ્રણામ ગુરુજી. આપણે આ જે કળસા છે એ રત્ન સોનાના ને એટલા હેવી ના હોય તો માટીનો કેમ રાખ્યો એક? એનું માટી શું પણ કારણ બહુ હશે? સરસ મજાનો. માટી પણ ઉત્તમ છે અને આપણે જે માટી કહીએ એવું નહીં. દાખલા તરીકે સરસ મજાના માટીનું પણ ડેકોરેશન વાળા હોય, જે ગમે એવી માટી હોય, આપણે જેવી સાવ ચાલુ માટી ન હોય. જેમ દાખલા તરીકે પૂછવામાં પિંકીબેન, અત્યારમાં આપણો ટ્રેન્ડ એ બહુ ઓછો થઈ ગયો છે. વર્ષો પહેલા દાખલા તરીકે આપણા મમ્મી વગેરેને પૂછવા જાવ ને, એમને તો ચિનાઈ માટીની બરણીનો ટ્રેન્ડ હતો. ખ્યાલ હોય તો આપને હા હતો. હા, કેવો ટ્રેન્ડ હતો? લોકો આમ ગિફ્ટમાં આપતા ચિનાઈ માટીના. હા, બરોબર. અત્યારમાં હમણાં મારી પાસે એક સરસ મજાનો છે, માટીનો છે, એટલો સરસ મજાનું બાઉલ છે, આપણે દેખવું ગમે. એટલે હું બાઉલને ગમવાની કદાચ એવા પ્રકારના કળશો કે જે જોવા પણ ગમે, એ અભિષેક કરવો તો આપણને બહુ ગમે. એટલે માટી પણ ઉત્તમ વસ્તુ છે. બરાબર. શિલ્પાબેન પ્રણામ સર. પ્રણામ. આપણે જે અભિષેક કરીએ તો કેસર ઉતારવાના ટાઈમે જે પહેલો વાર પાણીનો પક્ષાલ કરીએ, એમાં બધાને કરવાનું હોય કે જે ખાલી કેસર ઉતારે એને? ખાલી એ વ્યવસ્થાના ભાગરૂપે છે. દૂધનો ના, અભિષેક પણ જે પદાર્થ સમજી લઈએ કે પહેલો અભિષેક દૂધનો જે છે એ બધા કરે. પાણીનો જે છે એ શુદ્ધિકરણ માટે છે. એટલે ત્યાં જે મુખ્ય જેને ચડાવો લીધેલો હોય એ અથવા એનું જે વ્યવસ્થા સંભાળતા હોય એ એક જણ કરે તો પણ ચાલે. પણ જે પહેલા કેસર ઉતારે તારે જરૂરી, એ તો એક જ વ્યક્તિ કરવાનું છે. અને બધાને કરવું હોય તો કરવા દેવાનું? બધાનું કીધા કેસર એક જણ ઉતારી દીધા પછી ક્યાંથી ઉતારશો? ઉતરી જ ગયું છે. ના, પણ એ અમારે અહીંયા એવી રીતે કરે છે કે કેસર એક માણસ ઉતારે પણ બધા પછી પાણી નાખ્યા કરે. એમ નથી કહેતું. ઉતરી જ ગયું છે તો પછી શા માટે કરવાનું?
તમારી વાત બરાબર છે, પણ આ પણ જે કરે જરૂર છે જ રાઈટ છે કે નથી, રોંગ છે? જરૂર નથી, વિધિ નથી, તો શા માટે કરવું? ઓકે, બસ, થેન્ક યુ સર. કૌશિકભાઈ, આપ ચાલુ પ્રણામ કરો. ગુરુજી. પદાર્થને બરાબર એક બીજો અહીંયા પણ સમજી લેજો. અહીંયા વિધિ સમજી અને વિધિ કરવા માટેનો પ્રયત્ન કરવો, શ્રી સંઘમાં મોટો ઝઘડો ઉભો થાય એવું વાતાવરણ ક્યારેય પણ તૈયાર ન કરતા. આ બધું સમજવા દ્વારા, સમજણપૂર્વક એને વિધિને પ્રસ્થાપન કરવાના યોગ્ય શબ્દો દ્વારા, યોગ્ય સમજાવટ પૂર્વક કરવાનો પ્રયત્ન કરવાનો, પણ શ્રી સંઘમાં ઝઘડો ઉભો થાય એવું ક્યારે પણ વાતાવરણ ક્રિએટ કરવાનું નહીં. હાજી કૌશિકભાઈ, આપનું માઇક્રોફોન ચાલુ છે. प्रणाम गुरुजी। પ્રણામ. मध्य हाँ, अभी मध्याह्न पूजा करना है किसी को, तो હાજી तब परमात्मा को तो पक्षाल संघ में व्यवस्था करने देते नहीं है मूल नायक दादा को। બરાબર. तो जो पंचधातु की प्रतिमा जी है, उनको पक्षाल गर्भगृह में करना चाहिए या बाहर कर सकते हैं ऐसा? क्योंकि बाहर मतलब वो व्यवस्था लोग की आन जान रहता है, वो वैसा इतना उचित नहीं लगता है वैसा। ઓકે, બરાબર સમજ લે. गर्भगृह में व्यवस्था जो- करके कर सकते हैं क्या? પરમાત્માનો અભિષેક કરવો છે, એક નંબર આપણા માટે છે ને, શ્રી સંઘ માટે બહુ અપાર બહુમાન છે. શ્રી સંઘ માટે આપણને અપાર બહુમાન છે. એટલે શ્રી સંઘે વ્યવસ્થા, સવારે ત્યાં અભિષેક થઈ જાય છે, એટલે હવે બપોરે તો સીધો મધ્યાહનમાં પરમાત્માનો અભિષેક થતો નથી. તો પંચધાતુના ભગવાનને હવે આપણે ગર્ભગૃહમાં અભિષેક કરવો કે બહાર કરવો, બંને જગ્યાએ કરી શકાય. પણ એટલું અવશ્ય કહીશ કે પરમાત્માનો ઔચિત્ય પૂર્ણપણે જળવાવું જોઈએ, ક્યાંય આશાતના ન થાય એનું ધ્યાનમાં રાખવું. આપણે હવે અંદર કરવા જઈએ ને અંદર લોકોને બહુ ડિસ્ટર્બન્સ થાય છે, તો સરસ રીતે બહાર યોગ્ય સિંહાસન ઉપર સરસ મજાના પરમાત્માને બિરાજમાન કરીને અભિષેક કરીએ. અને બહાર હવે જગ્યા જ નથી, દેરાસરમાં ફૂલ ભીડ રહે છે, તો ગર્ભગૃહમાં અલગ જગ્યા ત્યાં હોય, સરસ મજાનું ભક્તિપૂર્વક વિવેકપૂર્વક થાય એવું છે, તો ત્યાં આપણે અભિષેક કરીએ. બંને જગ્યાએ કરવામાં કોઈ દોષ દેખાતો નથી. કૌશિકભાઈ બરાબર છે? હાજી સુજાતાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે વજ્ર ઉલાડે એટલે શું, અને આ એક જ ઇન્દ્ર 5 રૂપ કરીને બધું કરે? એક જ ઇન્દ્ર મહારાજા 5 રૂપ ધારણ કરે. વજ્ર એટલે શું, આપણી ભાષામાં બોલે કે આમ કોઈ વિશેષ વ્યક્તિ હોય અને એની સુરક્ષા માટે આમ બંદૂક ગન વગેરે લઈ અને પછી ફરતા હોય છે, બરોબર છે? એમ ઇન્દ્ર મહારાજા છે એ પ્રભુની રક્ષા કરવા માટે ઇન્દ્ર મહારાજાનું શસ્ત્ર એ વજ્ર છે. અને વજ્ર એવું કે જેના ઉપર છોડવામાં આવે મારીને જ પાછું આવે. ઓલો જમીનમાં જતો રહે, ભોયરામાં જતો રહે ને, તો ભોયરામાં પણ મારીને આવે એવું વજ્ર છે. અને સુજાતાબેન, સામાન્યથી એક નિયમ એવો હોય કે મને આમ ભય લાગતો હોય ને આમ તરત આમ તૈયાર રહેતો. ઇન્દ્ર મહારાજાને કોઈ ચિંતા જ નથી, પરમાત્માની કાળજી, અને પાછો રમતા રમતા જાય છે, એને કઈ વાંધો આવે એમ નથી, આવે તો પહોંચી વળે એમ છે. એટલે રમતા રમતા પોતે જાય છે. એક આગળ વજ્ર ઉલાડે. જ્યોતિબેન. ગુરુજી પ્રણામ. પ્રણામ. સર, હું આપનો સ્ટુડન્ટ તો નથી, મારી મમ્મી છે જ્યોતિબેન. કોઈ વાંધો નહીં. પણ હું હમણાં છે ને સર પાલીતાણા ગયો હતો. મેં ચોવિયારે ઉપવાસ કર્યો હતો. ચોવિયારે ઉપવાસ કરીને સવારે હું ચડ્યો, મેં પક્ષાર પૂજા કર્યું. પક્ષાર પૂજા કરીને હું લગભગ 3:30 વાગ્યા સુધી 3:30 વાગ્યા સુધી ત્યાં બેઠો. ત્યાં જ બેઠો અને દાદાનું નામ લેતો હતો. મેં કીધું હમણાં 9 અંગે પૂજા ચાલુ થશે, હમણાં 9 અંગે પૂજા ચાલુ થશે, પણ 9 અંગે પૂજા થઈ જ નહીં. અને છેલ્લે 3:45 વાગે આંગી ચડે. 3:45 મેં ગભારામાં પ્રવેશ કરીને પૂજારીજીને કીધું કે મેં આજુબાજુ બધે પૂજા બહુ સરસ રીતે કરી છે, મને ખાલી અહીંયા અષ્ટપ્રકારી પૂજા કરવા દો. પણ પૂજારીજીએ 9 અંગે પૂજા કરવાની ચોખ્ખી ના જ પાડી, અને મને ના જ પાડીને મને એક જ અંગે કરવા દીધી. તો મને એટલો બધો અફસોસ થઈ ગયો ને કે તો એ સાચું કે ખોટું, મને આમ એવું થઈ ગયું ને કે હું આમને ના, એક પદાર્થ સમજી લો. ક્યારેક અમુક વખતે એવું હોય છે, હવે આપણે એક હોય કદાચ અનુકૂળતા હોય તો હા પણ પાડી દેતા હોય છે,
કઈ ઘણી વખત મેં 9 અંગે એક વખત નહીં અનેક વખત કરવાનો અવસર મળેલો છે. બરાબર છે. જી સર, પણ જી ક્યારેક સર. વસ્તુ એવું પણ થાય કે આપણા જેવા બીજા 10 જણા હોય, કદાચ એવું પણ બને. આમ દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછ્યો છે, જળ પૂજાનો અંતર્ગત નથી પણ ભાવ છે એટલા માટે હું કહું છું. આપનું શુભ નામ? આશીષ શાહ. આશીષભાઈ. આશીષ શાહ. હા, મને ખબર નથી આપની ઉંમર કેટલી છે, પણ સહજથી કહું, આમ આપણે આપણા દીકરાને મારીએ ખરા? ના, ના મારીએ સર, કદી ન ના મારીએ. મારીએ. પણ હવે આમ મને ના. બરાબર આમ ઊંઘ આવતી હોય ને બરોબર મૂડ ના હોય, કાં તો બજારમાં કંઈક થોડું નુકસાન થઈ ગયું ને મજા ના આવતી હોય ને થાકી ગયો ને પછી ઓલો છોકરો આવીને પપ્પા પપ્પા કરે પછી શું કરીએ આપણે? હા, એ તો ચડી દઈએ, એ બરાબર છે. એટલે ક્યારેક એવું પણ બને કે પૂજારીજીને આપણે અંદર કેવી રીતે વિવેક જાળવીએ છીએ મને ખબર છે. ત્યાં ઓલાને કેવું હા, કે હા, ભાઈ હા. આગળ વધો આગળ વધો આગળ વધો, એ છેક હા, હા. સવારથો જી, બેઠેલો જી. હોય અને ઓલો થાકી ગયેલો હોય તો કે ભાઈ આજનો નિયમ છે ભાઈ જમણા અંગૂઠે છે. બરોબર છે. એને જે વ્યવસ્થા કરવા દીધી જમણા અંગૂઠે તો કરવા દીધી. એ વખતે આપણે જમણ શ્રદ્ધા- અંગૂઠે કરવા દીધી સર. આપણે પણ એ વખતે સહર્ષ સ્વીકારી લેવાનું. હા, એને વિનંતી આપણે કરી શકીએ, આગ્રહ ન કરી શકીએ. ઓકે સર. અને આપણા ઓકે. માટે નસીબ આજે આટલું હતું. ફરી દાદાએ બોલાયા છે બીજી વખત નવાંગી પૂજા કરવા માટે, એટલે ફરી જવાનું. ઓકે, ડન ડન. બરાબર. હવે આપણે ત્રણ ક્યારેક ત્રણ એ ચાર વખતે દિવસ થઈ ગયા. પ્રભુના દર્શન કરવા માટે આટલું ઉપર ચડીને ગયા. આપણા શુભ ભાવોને અકબંધ ટકાવી રાખવાના છે, એના પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. દાદાએ મને બીજી ઓકે. વખત બોલાયો છે, ભાઈ તારે એક વખતમાં કામ નહીં, હજુ બીજી નહીં વખત થાય. પૂજા કરવા આવવાનું છે. ડન ડન સર, એટલે ડન બીજી વાર ડન જજો. ગુરુજી. અને બીજી વાર જવા, બીજી ઓકે. વખત એક અંગે જવા, એક જ અંગે કરવા મળે ને, ફરી હજુ દાદા ત્રીજી વખત બોલાવે છે. ડન ડન સર, બાકી ડન. તો કેટલાય જ્યાં લોકો સુધી નહીં થાય એવા ત્યાં સુધી હોય, પાછું નહીં આવો. ત્યારે એવા લોકો હોય એક વખત થયા ને એની પહેલા તો ઉપડી જાય. આપણે તો બીજી વખત કરવાનું છે. બરાબર છે ઓકે સર, થેન્ક યુ. સ્મૃતિબેન? પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, તીર્થંકર નામકર્મ દેવોને પણ બંધાય અભિષેક કરતા કરતા? બહુ સરસ મજાની વાત કરી. તીર્થંકર નામ કર્મની નિકાચના વાળું જે તીર્થંકર નામ કહેવાય ને, એ શરૂઆત માત્ર મનુષ્ય જ કરી શકે. પણ અનિકાચિત હોય, કાં તો બાંધેલું છે અને હવે અહીંથી બાંધેલું છે અને દેવમાં ગયા છે તો બાંધી શકે. બરાબર. બરાબર છે. પ્રણામ. હેમાંગીબેન? ગુરુજી છે ને ઘણા બધા લોકો મેરુ શિખર, તો એ એવું છે કે મેરુ શિખરે નવરાવે એવું કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આપણો જે છંદ પ્રમાણે છે ને, મેરુ શિખર એ સહજ બોલાય છે. મેરુ શિખરે નવરાવે એ થોડું લંબાઈ જાય છે. એક પદ જે છે ને, એક લઘુને બદલે ગુરુ થાય છે. એ ગુરુ કરવાની કોઈ જરૂર નથી. તમે એમ કહો નહીં મેરુ શિખર ઉપર છે તો ઉપર માટે કોઈ સપ્તમી ભક્તિ કરવાની જરૂર નથી. આવા ઘણા ઠેકાણે પ્રયોગો આવે છે કે તમને લાગે પ્રથમા વિભક્તિમાં જ અને એનો અર્થ સપ્તમીમાં હોય, એમાં કોઈ જ વાંધો નથી. એટલે એક સુધારવાની કોઈ જરૂર નથી. संगीता भाई? प्रणाम गुरुजी। मेरा प्रश्न था, अभी अपन पक्षाल करते हैं तो पहले जल दूध का पक्षाल करते हैं, फिर जल का करते हैं, तो ऐसे एक ही टाइम में दोनों करके बाहर निकल सकते हैं या पहले पूरा दूध का कंप्लीट होने के बाद जल का करना? जो आज क्या हुआ जी, मैं स्नान करने बैठा, साबुन लगाया, पानी से धो दिया, फिर साबुन लगाया, धो दी। परमात्मा ने કરીએ છીએ ત્યારે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. દૂધ પાણી આવું નથી કરવાનું. દૂધનો અભિષેક બધા કરી લે, પછી એક વ્યક્તિ હોય કે જે વ્યવસ્થાપક હોય, એક જણ પાણીનો અભિષેક કરી લે. ભગવાનને ચોખ્ખા કરો, દૂધનો અભિષેક બધા કરે. પછી પાણીનો અભિષેક છે એક વ્યક્તિ કે જે વ્યવસ્થા સંભાળતા હોય એ ચડાવો લીધેલો એ વ્યક્તિ કરી લેવાનો. हमारे तो पूरा संघ भी करता है वापस पीछे, जल अभिषेक भी करते हैं, दोनों करते हैं। આ આપને હેતુ બતાવ્યો. શ્રી સંઘની જે રીતે વ્યવસ્થા હોય એમાં હું કઈ અડચણ રૂપ નહીં બને. એક જણ કરે તો ચાલે, કરવાની કોઈ આવશ્યકતા નથી. अगर घंट नहीं बजाते, कुछ नहीं ना, 27 डंका नहीं बजाते, तो
जो तो 27 बजाने घंट का बजा चालू कर देने का। ठीक है। प्रियंका भाई। जी प्रणाम गुरुजी। गुरुजी स्नात आपने बोला है कि गंभारे में मौन रखना है जल पूजा करते समय, तो जब स्नात्र पूजा कर रहे हैं तब बोलना है, तो कैसे बोलना और कहाँ खड़े रह के बोलना है? સ્નાત્ર પૂજામાં એક બે જણ અભિષેક કરતા હોય, બાકીના પાછો બધા ભક્તો સાથે બોલો મેરુ શિખરના અલગ અલગ મજાના દુહા બોલો। कितना दूरी कितनी होनी, डिस्टेंस कितना होना? પરમાત્માના આપણા જે મુખ અવાજ બોલીએ એનું થૂક વગેરે ન અડે એનો પૂર્ણ ઉપયોગ રાખવો પડે, એટલે યોગ્ય ડિસ્ટન્સ રાખી અને પછી બોલવાનું। जी प्रणाम गुरुजी। મેઘાબેન, પ્રણામ સર। પ્રણામ। સર જ્યારે આપણે પક્ષાલ કરીએ ત્યારે પૂર્ણ કળશ લઈને જ કરવાનો કે એમ કે ત્રણ આજુબાજુમાં એટલે મીન્સ ત્રણ ભગવાન હોય મોટા તો એક કળશમાંથી ત્રણેય ભગવાનને કરી શકાય, તો અવિધિ થાય કે ન થાય? જો તમે તમારું ઘરથી લઈને ગયા હોય ને હા તો આટલી ડોલ ભરીને લઈ જાઓ। હવે તમે ક્યાંનો ઉપયોગ કરો છો? ઘરનું હોય તો તમે એક બરણી, બે બરણી, 10 બરણી લઈ જાઓ, તમે મોટા અભિષેકને મોટા મોટા કળશો લઈને જાઓ, કોઈ વાંધો નહીં। હવે તમે દેરાસરનું લઈને વાપરો છો એટલે કે દેરાસરમાં તૈયાર કરેલું છે અને એને વાપરો છો તમે, તો તે જે પ્રમાણેની વ્યવસ્થા તમે કરનાર બે જ જણ છો। ખરેખર હું આજે કહીશ, નવટૂંકની અંદર ખરેખર અભિષેકનો લાભ લેવો હોય ને તો દાદાની દેરીએ જાઓ છો એને માટે વચ્ચે નવટૂંક થઈને જવાનું। નવટૂંકની અંદર એટલી સરસ મજાની વ્યવસ્થા, તમને આખે આખા કળશો મોટા મોટા કળશો, લો ભાઈ કરો સરસ મજાનો, લો તમે કરો ને સરસ મજાનો અભિષેક આદિ બધો લાભ મળે। હવે આપણે ત્યાં દેરાસરની પોતાની જે વ્યવસ્થા છે કે હવે બધાને આટલો અડધો અડધો કળશ જ આપે છે, તો અડધો અડધો કળશ લેવાનો। દેરાસરમાં કરનારા બે જ જણા છે તો આખો એક કળશ એક વાર લો, બે વાર લો, 3 વાર લો, કોઈ વાંધો નથી। એમાં સર અડધું કહેવાનો અર્થ એ છે કે પૂર્ણ કળશ ભરીને કરવા, કારણ કે જલ પૂજાનો જે દુહો છે ને એમાં જ્ઞાન કળશ ભરી હા આત્મા પણ વાત સંસાર સાચી, પૂર્ણ કરવાનો, પણ સામે ભક્તો 500 જણા છે ને દૂધનો એક ડોલ જ છે, શું કરવાનું? તો નાનો કળશ પણ પૂર્ણ લઈને કરીએ તો આ એવી રીતે તમે તમારા ઘરનો નાનો કળશ પૂર્ણ લઈને જાઓ તો અમને કોઈ જ વાંધો નથી। પદાર્થને બરાબર સમજી લો, નાનો તમારો પોતાનો કળશ છે, તમે નાનો રાખો। હવે દેરાસરમાં જે કળશો છે જે અવેલેબલ છે એનાથી જ વ્યવસ્થા કરવાની થશે, બરાબર છે। શ્રી સંઘની વ્યવસ્થા અકબંધ તે જાળવી રાખે, પોતે પોતાના વ્યક્તિગત માટેના બધા નિયમો જુદા છે। શ્રી સંઘની જ્યારે વ્યવસ્થા હોય તો વ્યવસ્થાની અંદર જ આપણે રહેવાનું થાય, બરાબર છે મેઘા? હાજી હાજી હા હા પ્રણામ સર। હાજી પ્રણામ। જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો તો મિચ્છામિ દુક્કડમ, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ।